પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 15ના નગરસેવકો સાથે સંકલનની બેઠક મળી અને જે બેઠકમાં વોર્ડ નંબર 15ના નગરસેવક અજય રબારીએ લોકોની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અત્યારે મૂળભૂત સમસ્યા લોકોની છે પીવાના પાણીના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે અને વોર્ડ નંબર 15ના સમાવિષ્ટ જે વિસ્તારો છે ત્યાં તો ખૂબ હાલાકી પડતી હોય અને જેને લઈને તેઓ દ્વારા અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ ટેન્કર મોકલવું એ કાયમી ઉકેલ નથી. પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે અને જો પાણી પૂરું ન પાડી શકાતું હોય તો પછી લોકોના પાણીના જે વેરા છે તે માફ કરવા જોઈએ. આ વાત પણ નગરસેવક અજય રબારીએ કહી છે. નગરસેવકો સાથે પૂર્વ ઝોન ખાતેની કચેરીમાં સંકલનની બેઠક મળીને જેમાં વોર્ડ 15ના નગરસેવક અજય રબારીએ જણાવ્યું કે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ખૂબ જોવા મળી રહી છે. એટલે અધિકારીઓને તો સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ટેન્કર એ કાયમી સોલ્યુશન નથી, એટલે પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે અને સાથે સાથે જો પાણી ન આવતું હોય તો લોકોના પાણીના વેરા પણ માફ થવા જોઈએ. આ મામલે અધિકારીઓએ પણ જણાવ્યું કે આજવાની સપાટી હાલમાં ઓછી થઈ રહી છે, એટલે અમે અન્ય સ્ત્રોત ઊભો કરી રહ્યા છે. કાયમી નિકાલ આવે એની ચિંતા કરીએ અને ટેન્કર રાજ ખતમ થાય એવા પ્રયત્નો પણ કરવામાં આવશે. આપણે તુવેર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા. 15 નંબરને પૂર્વ ઝોનના જે પણ અધિકારી હતા ત્યાં આગળ આજે સંકલન મિટિંગ થઈ. સૌથી મોટો જે પ્રશ્નો છે જે આપણા વિસ્તારમાં જે ઘણી જગ્યાએ જે પાણીનો જે પ્રશ્ન છે એનું પરમેનન્ટ સોલ્યુશન લાવે. ટેન્કર પરમેનન્ટ સોલ્યુશન નથી. બાપોટ ટાંકીની અંદર પૂરતું લેવલ મળે તે માટેની અમે રજૂઆત કરી અને વહેલીમાં વહેલી તકે એનું નિવારણ આવે એના માટે અમને વાત કરવામાં આવી. અધિકારીશ્રી તરફથી કહેવામાં આવ્યું, સૌપ્રથમ તો હું એક જ કહેવામાં મેં ડેપ્યુટી કમિશનરને પણ મેં કીધું છે ને કમિશનર સાહેબને પણ કીધું છે કે જો તમે પબ્લિક જો વેરો ભરે છે, જો તમે પાણી ના પહોંચાડી શકતા હોય તો એ લોકોના વેરામાં એ લોકોને વેરો માફ કરવો જોઈએ, જે ટેક્સ જે પબ્લિક ભરી રહી છે અને એ રજૂઆત કરી. શું હવે આગળ જો આ પાણીનો પ્રશ્ન, કારણ કે રાયકા દોડકાની પણ જે પરિસ્થિતિ છે અત્યારે 1 મહિના સુધી પાણી કાપ રહેવાનું છે, પ્રજા હેરાન થવાની છે. અમે પ્રજાની વાત અહીંયા મૂકી છે અને વહેલીમાં વહેલી તકે એમને પાણી મળે તે માટેના સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે અને વહેલામાં વહેલા એમને પાણી મળશે એની વાત કરી. જે વોર્ડ પૂર્વ વિસ્તારમાં પાણી વોર્ડ નંબર 15માં વિવિધ મુદ્દાઓ બાબતે આજે મિટિંગ કરવામાં આવેલી હતી. એમાં જોઈએ તો હાલ મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં હાલ જે 15 નંબરમાં જે છે આજવા સરોવરથી પાણી આવે છે અને તેઓને 15 નંબરમાં આજવાથી જે પાણી આવે છે તેમાં ગત સપ્તાહમાં ખૂબ ઘટ પડેલ હતી, જેના કારણે મોનિટરિંગ કરી અને કામગીરી ત્યાં શરૂ કર્યા બાદ નવીન પોન્ટૂન પંપો ત્યાં શરૂ કરવામાં આવ્યા બાદ નાલંદા ટાંકી, પાણીગેટ ટાંકી, બાપોટ ટાંકી જેવા વિસ્તારોમાં પાણીના સંપના લેવલમાં સુધારો થયેલ છે. તેમજ 2 દિવસ અગાઉ જે પરિવાર ચારસ્તા પાસે રૂક્ષ્મણી પાર્ટી પ્લોટ પાસે એક લીકેજ મુખ્ય ફીડર લાઇન પર લીકેજ મળી આવ્યું, જે લીકેજ પણ તાત્કાલિક ધોરણે વિધિન 24 કલાકમાં જ એને બંધ કરતા આ જે વિસ્તારમાં જે છે એ પાણીનામાં જે સ્તરમાં એટલે સંપના લેવલમાં સુધારો થયેલ છે. શું હવે ક્યાં સુધી આ નિરાકરણ આવશે પાણીનો પ્રશ્ન? જી હાલ આપણે જણાવું કે હાલ આ જે પ્રશ્નમાં જે છે જોઈએ તો સુધારો આવેલ છે અને જે હાલ આગામી જે આયોજન છે એ નિમેટા ખાતેથી ટૂંક સમયમાં જે પાણી શરૂ થશે ત્યારબાદ ચોક્કસથી જે તમામ જે અગાઉની જે જૂની સમસ્યાઓ છે એનો પણ ઉકેલ આવી જશે. ખાસ કરીને આજે વોર્ડ નંબર 15ની ઝોનલ સંકલન મિટિંગ હતી. એમાં વોર્ડના અધિકારીઓ અને પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. ખાસ કરીને જે રોડના પેચવર્કના નાના મોટા પ્રશ્નો હતા, સાથ કરીને મુખ્ય જે પ્રશ્નો હતા પાણીની રજૂઆતો હતી. પાણીના લો પ્રેશર આવી રહ્યું છે, અમુક વિસ્તારમાં પાણી આવી નથી રહ્યું એવી રજૂઆતો હતી. તેને ધ્યાનમાં રાખીને સોર્સ સાથે અને પાણી પુરવઠા પ્રોજેક્ટના અધિકારીઓ પણ હાજર છે. તેમની સાથે સંકલન કરીને તેમને યોગ્ય જવાબ આપવામાં આવે છે અને દરમિયાનમાં જ્યાં સુધી લાંબા ગાળાનું આયોજન પતતું નથી ત્યાં સુધી ટેમ્પરરી શું સોલ્યુશન થઈ શકે છે એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એનું નિરાકરણ કરવામાં સૂચના આપવામાં આવી છે. મુખ્યત્વે પાણીનો પ્રશ્ન છે, 1 મહિના સુધી પાણી પણ કાપ રહેવાનું છે, કેવી રીતે આયોજન કરવામાં આવશે? ચોક્કસથી જે રાયકા દોડકામાંથી પાણી આવે છે એનું લગભગ લેવલ મેન્ટેન થઈ રહ્યું છે, પણ જે આજવામાંથી પાણી આવે છે એનું લેવલ મેન્ટેન થતું નથી. તો એના અંગે બીજા પણ વૈકલ્પિક સોર્સ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને બીજો ઓલ્ટરનેટ જો સોર્સ મળશે, નર્મદાનું પાણી જો મળી આવશે એવા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો એ સોર્સ થશે તો બીજું એનું બેલેન્સ થશે એવું ધારણા આવી રહી છે. ચાલે છે તેવું કાઉન્સિલરો તમામ કહી રહ્યા છે. ટેન્કર ચોક્કસથી આપ જાણો છો કે અત્યારે આજવાનું લેવલ જે એવરેજ કરતાં થોડું ડાઉન થયું છે અને સપ્લિમેન્ટરી જે વિસ્તારમાં ખાસ કરીને અમુક લોકોને પાણીનું અત્યારે 2-3 દિવસથી લેવલ સુધર્યું છે, પણ જે સોસાયટીમાંથી અમારે ફરિયાદ આવે છે તેને ટેન્કરથી પણ પાણી આપીને નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને દરરોજ પાણી મળી રહે તેવા અમારા પ્રયત્નો છે.
જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે? ચોક્કસથી એમાં જવાબદાર નો પ્રશ્ન રહેતો નથી, કેમ કે આજવાનું ત્યાંથી થોડું પાણીની ઘટ પડી રહી છે, એને પૂરી કરવા માટે પણ કોશિશ છે. અને દરમિયાનમાં જે વિસ્તારોને જે ફરિયાદો અમને દરરોજ આવે છે, દરરોજ પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવે છે.